જામનગરના ઐતિહાસિક ભુજિયા કોઠાને 19 માર્ચ 2026થી પ્રવાસીઓ માટે ખુલ્લો મૂકવામાં આવશે। આ ઐતિહાસિક ઇમારત એક સમયે સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી, જે આ પ્રદેશના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્યના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વારસાને સંરક્ષણ અને સંવર્ધન માટે સતત પ્રયાસો કરવામાં આવ્યા છે। જામનગરના આ ઐતિહાસિક વારસાને પણ 2001માં ભૂકંપમાં નુકસાન થયા બાદ જામનગર મહાનગરપાલિકા દ્વારા સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત 25 કરોડના ખર્ચે ભુજિયા કોઠાના રિસ્ટોરેશન, કન્ઝર્વેશન, કોન્સોલિડેશન અને રિપ્રોડક્શનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। ભુજિયા કોઠાનું નિર્માણ 1839થી 1852 દરમિયાન કરવામાં આવ્યું હતું। તે સમયે આ ઇમારતનો ઉપયોગ સુરક્ષા અને સંદેશાવ્યવહાર માટે થતો હતો। વર્ષ 2001માં આવેલા ભૂકંપથી આ ઇમારતને ક્ષતિ પહોંચી હતી। ભુજિયા કોઠાનું સ્થાપત્ય, કલાત્મક બારી, ખડકી, ઝરૂખા અને રંગમંડપને સદીઓ જૂની પરંપરાગત તકનીકો અનુસાર અથાગ પ્રયાસ દ્વારા ઐતિહાસિક સ્વરૂપ આપવામાં સફળતા મળી છે। આ ભવ્ય ઇમારત તેના મૂળ સ્વરૂપમાં આકાર લઈ શકે તેથી રિસ્ટોરેશન કાર્યમાં ચૂનો, ગુગળ, મુલતાની માટી, ગોખરું, અરીઠા, સિંદૂર સહિતની કુદરતી સામગ્રીનો ઉપયોગ કરવામાં આવ્યો છે। જામનગરના હેરિટેજ વારસાને સંરક્ષિત કરવા માટે આ કામગીરીના ફેઝ 2માં ખાંભળિયા ગેટ, ભુજિયો કોઠો અને રણમલ તળાવ વચ્ચેના લખોટા મ્યુઝિયમને હેરિટેજ ચેઇન દ્વારા જોડવામાં આવી રહ્યા છે। નજીકના ભવિષ્યમાં આ તમામ ઐતિહાસિક સ્થળોએ એક જ એન્ટ્રી પોઈન્ટથી જઈ શકાશે અને તેની માટેની કામગીરી અત્યારે પ્રગતિમાં છે।